તો જય હિન્દ અને જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે બધાનું ગુજરાતી કિચનમાં। જો આજે છે ને આપણે આવી ચકરી બનાવશું। બાળકોને નાસ્તામાં ખૂબ જ ભાવે તેવી સરસ ટેસ્ટી એવી ચકરી। જો તો એ માટે છે ને એક તપેલું લીધું છે અને તપેલામાં મેં પાણી લીધું છે મિત્રો એટલું। અને ભાત કાઢવાનું બાઉલ હોય ને મિત્રો આપણા ઘરમાં કોઈ પણ સાઇઝનું, જો આવી રીતના ટોપિયામાં ફિટ થઈ જવું જોઈએ એવડું બાઉલ લઈ લેવાનું છે, બરાબર છે, ભાત કાઢવાનું। અને હવે આપણે એ બાઉલમાં માપે બેસે એ માટે એક આપણે કપડું કોટનનું લઈ લીધું છે, તમે જોઈ શકો છો મોટું એવું કપડું છે કોટનનું। હવે આપણે આમાં નાખશું ઘઉંનો લોટ, બરાબર છે। ચકરી એકદમ સરસ ઘઉંના લોટની ઘરે બનાવેલી અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને બાળકોને નાસ્તામાં આપી શકાય ને મિત્રો। તો એ માટે છે ને આપણે અટકરે છે ને ઘઉંના લોટ લઈ લેવાનો છે, બરાબર છે। જે માત્રામાં આપણે બનાવી હોય ને એ માત્રામાં આપણે ઘઉંનો લોટ લઈ લીધો છે, બરાબર છે। તમે જો મેં થોડીક વધારે માત્રામાં બનાવી છે કેમ કે મારા ફેમિલીમાં બધાને ભાવે છે મિત્રો, તો તમે પણ વધારે કે ઓછી બનાવી શકો છો, બરાબર છે। અને હવે આપણી જરૂર મુજબનો લોટ લઈ કાપડને ચારે બાજુથી એક પોટલી જેવું વાળી લેવાનું છે। તમે જુઓ બધી સાઈડથીના ખૂણા ભેગા કરી લેવાના છે। આવી રીતના તમે જુઓ લોટ એકે બાજુથી ઢોળાઈ નહીં મૂકવામાં, અને બધી એકદમ સરસ આપણે કહીએ ને કે પોટલી વાળી જાય ને એવી રીતના તમે જુઓ, બરાબર છે। આવી રીતના કમ્પ્લીટ કરી અને આપણે જે ભાતની લીધી હતી ચાળણી એમાં મૂકી દેવાનું છે, બરાબર છે, વ્યવસ્થિત। અને એવું લાગે તો સાદી એવી નાનકડી એક ગાંઠ પણ વાળી લેવી, જેથી કરીને એકદમ સરસ લોટ આપણો બફાઈ જાય, બરાબર। બધા છે ને અલગ અલગ રીતે બનાવે છે, બરાબર। હું મારી રીત તમને બતાવું છું। જો તમને પસંદ પડે અને વિડીયો ગમે તો તમે લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલે, અને ચકરી બનાવવાની ટ્રાય કરજો મિત્રો। એકવાર ચકરી બનાવવામાં શું જાય આપણું, બરાબર ને, ટ્રાય કરી જોવાય, બધું જ શીખવું જરૂરી છે, બરાબર। મારી મમ્મી મને એવું કહેતી। તમે જુઓ આપણે ગેસ ઉપર ટોપિયું ચડાવી અને એની માથે આપણે ભાતનો બાઉલ રાખી અને એમાં લોટ ઢાંકી દીધો છે, બરાબર। બંધ કરી હવે માથેથી ઉપરથી એક પ્લેટ ઢાંકી દેવી, જેથી કરીને એમાં હવા ના જાય, અને એવું લાગે તો ઉપરથી એક આવું વજનવાળું મૂકી દેવાનું, બરાબર છે। અને 10 મિનિટ જેટલો પકવી પછી ઉતારી લેવાનું છે, બરાબર છે। અને બીજી બાજુ આપણે એ પાકે છે ત્યાં સુધી આપણે એનું મસાલો તૈયાર કરી લઈ, કહેવાય ને મરી પાવડર। ચલો આપણે મરી પાવડર માટે આપણે છે ને મરી લઈ લીધા છે, હવે એને ખાંડી નાખવાના છે, બરાબર છે। તમે જોઈ શકો છો તમારે જેટલી માત્રામાં વધારે તીખા કરવા હોય આપણે એ પ્રમાણે ખાંડી લેવાના છે। મેં આટલા લીધા છે, હવે આપણે એને ખાંડણીની મદદથી ખાંડી લેશું, એકદમ સરસ પેસ્ટ કરી લેવાની છે, બરાબર। તમે જોઈ શકો છો ખાંડણીની મદદથી ઝીણી ઝીણી એવી પેસ્ટ કરી લેવાની છે, બરાબર। અને હવે આપણે તેને એક વાટકામાં કાઢી લેશું અલગ રાખીને। અને હવે બીજું આપણે ખાંડવાનું છે મિત્રો, એ માટે આપણે આદુના ટુકડા લઈ લઈશું। તમે જુઓ આદુની છાલ ઉતારી અને પછી આદુના ટુકડા કરીને આદુ પણ નાખી દઈશું, એનું પણ આપણે ખાંડીને બનાવવાનું છે। તમે જુઓ આદુના છે ને આવડા નાના નાના ટુકડા કરી લેવાના છે, અને આને પણ આપણે ખાંડી લેશું, બરાબર। આવી રીતના આપણે મસાલા આપણે નાખીએ ને ચકરીમાં મિત્રો તો એકદમ સરસ ટેસ્ટી એવી ચકરી બને। તો એ માટે છે ને મારી પાસે મરચી હતી આવી નાની નાની, તો મેં 3-4 મરચી નાખી દીધી છે। જેને જેવું તીખું મસાલાવાળું જોતું હોય એ પ્રમાણે વધારે કે ઓછું કરી શકે છે, બરાબર। અમારા ઘરમાં તીખાનું સહેજ પ્રમાણ વધારે હોય એટલે મેં થોડુંક વધારે રાખ્યું છે। હવે આપણે ખાંડવામાં મજા આવે એટલે અડધી ચમચી નિમક આપણે એમાં પેરી દઈશું, બરાબર। અને હવે આપણે આને ખાંડી લેશું, એકદમ સરસ નાનું એવું ખંડાઈ જાય ત્યાં સુધી એને ખાંડતું રહેવાનું છે, બરાબર। તમે જુઓ મિત્રો એક બાજુ ખાંડણું તૈયાર થઈ ગઈ છે, આમાં આપણે તીખા ખાંડી લીધા છે અને મેં સાઈડમાં તલ લઈ લીધા છે, સફેદ તલ, બરાબર। અને હવે આપણે લોટ તરફ જઈએ। તો જુઓ મિત્રો આપણો લોટ 10 મિનિટ સુધી એકદમ સરસ બફાઈ ગયો છે। આવી રીતના આંગળીની મદદથી એને ચેક કરી લેવાનો છે, અને ત્યારબાદ ગાંઠ ખોલી અને લોટને આપણે કાથરોડમાં ઠલવી લેવાનો છે, બરાબર। લોટમાં સરસ છે ને એકદમ કડક બાઇન્ડિંગ આવવું જોઈએ, તમે અડશો એટલે તમને ઓટોમેટિક ખબર પડી જશે, બરાબર। તમે જુઓ હવે આપણે એને કાથરોડમાં નાખી દેવાનો છે, બરાબર છે। અને જો આમાં છે ને તમને ગાંઠા દેખાય છે ને, એ દસ્તાની મદદથી આવી રીતના ભાંગી લેવાના છે, બરાબર। એટલે ચકરી આપણે લોટ બાંધીએ ત્યારે કોઈ પણ વાંધો ના આવે। જુઓ દસ્તાની મદદથી છે ને આને નાના નાના કરી નાખવાના છે ગાંઠાને, બરાબર। એકદમ સરસ લોટ કરી લેવાનો છે। અને હવે આપણે લોટ બાંધવાની તૈયારી તરફ જઈએ। તો આપણે બધું મિક્સ કરી દઈએ, તલ જે આપણે સાઈડમાં કાઢ્યા હતા વાટકો એક, એ તલ મિક્સ કરી દઈશું। પછી આપણે ખાંડેલા તીખા મરી એ પણ આપણે આમાં મિક્સ કરી દઈશું, બરાબર। અને હવે આપણે ખાંડેલું આદું અને મરચું એ પણ આપણે આમાં એડ કરી દઈએ, બરાબર। તમે જુઓ 1 by 1 આપણે બધું જ મસાલા આપણે આમાં એડ કરી દેવાના છે। ત્યારબાદ આપણે મસાલીઓ પાસે લઈ
અને મસાલામાંથી આપણે હળદર, હિંગ, ચટણી વગેરે જેવા મસાલા આપણે એડ કરી દેવાના છે. તમે જુઓ 1 બાય 1 હું બધા મસાલા એડ કરું છું મિત્રો. ચકરી એકદમ સ્વાદમાં સરસ અને બધાને ભાવે અને ક્રન્ચી એવી બને એ માટે તમે જુઓ આખો મારો વિડીયો. બરાબર, મસાલાના બધા જ મસાલા એડ કર્યા બાદ નિમક, ખાસ મિત્રો નિમકનું પ્રમાણ વધારે રાખજો. જો મોરી ચકરી થઈ ગઈ જશે ને તો ભાવશે નહીં, પછી ઉપરથી મસાલા એડ આપણે આમાં કરી શકીએ નહીં. બરાબર, નિમક નાખ્યા બાદ આપણે નાખશું ફ્રેશ દહીં. જુઓ મારી આ ચમચી નાની છે એટલે 3-4 ચમચી આની માપ છે ને નાખી દેવાનું દહીં. બરાબર, કેમ કે ચકરી છે ને એકદમ પોચી અને ખાવામાં સરસ બને એ માટે દહીં ઉમેરવું જરૂરી છે. અને ફ્રેશ મલાઈ લઈ લીધી છે એ પણ 2 ચમચી નાખી દીધી છે. અને તેલ નાખી દીધું છે મેં 3-4 પાવડા તેલ નાખ્યું છે મિત્રો. તેલનું પ્રમાણ મોણ વધારે હોવું જોઈએ જેથી કરી ક્રન્ચી બને. બરાબર, હવે આપણે એકદમ સરસ લોટને તમે જુઓ બધી રીતના મિક્સ કરી લીધો છે આપણે સરખો. હવે ત્યારબાદ આપણે પાણીની મદદથી આપણે લોટ બાંધી લેવાનો છે મિત્રો. જો ઢીલો એવો લોટ બાંધજો એટલે આપણે ચકરી ફેરવામાં પણ પ્રોબ્લેમ ના આવે. બરાબર, કેમ કે જો કઠણ લોટ બંધાઈ જશે ને મિત્રો તો આપણાથી સંચો ફળવામાં તકલીફ કરે છે. બરાબર, એટલે ઢીલો એવો લોટ બાંધી લેવાનો છે. બધી બાજુથી સરસ આવી રીતના બાંધતું જવાનું છે લોટ અને એકદમ સરસ પોચો એવો લોટ બાંધી લેવાનો છે મિત્રો. હવે તમે જુઓ મેં લોટ બધો ભેગો કરી લીધો છે અને વ્યવસ્થિત એને બાંધી લીધો છે, એનું બેન્ડિંગ આપી દીધું છે. બરાબર, આવી રીતના હાથની મદદથી એને મસળી લેવાનો છે. ઉપરથી તમે જોઈ શકો છો આપણે આવી રીતના આંગળા આપણા ઉઠી જવા જોઈએ. એકદમ સરસ પોચો એવું લાગે તો ઉપરથી સેજ જેવા તેલવાળા હાથ કરી અને આવી રીતના ભેગો કરી લેવાનો છે વ્યવસ્થિત. હવે આપણે સંચો લઈ લેશું. સંચામાં છે ને મિત્રો 2 બાજુ તેલ લગાવવાનું ભૂલવાનું નથી. ખાસ તેલ લગાવશું એટલે આપણે લોટ ચોટશે નહીં અને ચકરી કરવામાં પણ મજા આવી જશે. બરાબર, તમે જુઓ સંચો લીધો છે મેં, એમાં તેલ લગાવી લીધું છે અને હવે આપણે લોટને આવી રીતના છે ને નાના નાના લુઆ કરી મોટા એવા આમ લાંબા લાંબા, બરાબર, પતલા અને લાંબા, બરાબર, લુવા કરી આપણે સંચો ભરી લેવાનો છે વ્યવસ્થિત રીતે. તમે જુઓ વધારે પડતું આમ એમ લાગે કે તો એ પ્રમાણે નાનું મોટી સાઈઝ આપણે કરતું રહેવાનું છે. બરાબર છે, એવી રીતના આપણે આખો સંચો ભરી લેવાનો છે. બરાબર, અને હવે આપણે ચકરી પાડશું એ માટે આપણે એકદમ સરસ સંચો બંધ કરી અને ચકરીની તૈયારી તરફ જઈએ મિત્રો. તો તમે જુઓ સંચો આપણે બંધ કરી દીધો છે. એવો સંચો માર્કેટમાં ઇઝીલી અવેલેબલ છે. બરાબર, તમે જોઈ શકો છો. હવે ચકરી પાડવાની તૈયારી કરીએ છીએ આપણે. સંચાને છે ને આવી રીતના વ્યવસ્થિત 1 બાય 1 જુઓ તમે આમ ફેરવી અને આપણે ચકરીના શેપની નાખી છે નીચે. બરાબર, તમે જુઓ એકદમ આપણી ચકરી બને સરસ એવી આપણે નીચે જારી નાખી હતી. બરાબર, તમે જુઓ 1 બાય 1 આપણે એને વાળી લેવાની છે. જો કેવી રીતના રાઉન્ડ રાઉન્ડ જેવી આપણે બજારમાં લઈને મિત્રો એવી જ સરસ ચકરી બને છે. તમે જુઓ એક આ હું 2 પાડી લઉં છું પહેલાં, પછી તમને બતાવી દઉં કેવી રીતના એને વાળવાની છે. તમે જુઓ કોઈ પણ એક સાઈડથી ચાલુ કરી અને એવી રીતના રાઉન્ડ રાઉન્ડ એને ફેરવતું આવવાનું છે ગોળ ગોળ. બરાબર, તમે જુઓ ખાઈએ છીએ ને મિત્રો આપણે જો આવી બજારે આવી જ ચકરી મળે છે ને, કેમ બાકી એનો શેપ થઈ ગયો ને એકદમ સરસ, તમે જોઈ શકો છો. બરાબર, તો ચાલો હવે તો તમને આવડી જશે ને, તો તમે છે ને ઘરે આવી ચકરી ટ્રાય કરજો મિત્રો, મજા આવી જશે. કહી દઉં છું સાચું, એકદમ મજા આવી જશે. તો હવે છે ને પહેલાં તો તમે જોઈ લો કેવી મારી ચકરી બને છે ને, શેપ અને નાની મોટી તમે કરી શકો છો. તમારે જેવડી બનાવવી હોય એ પ્રમાણે કટ કરી લેવાનું. બરાબર, તો હવે આપણે આ ચકરીને તરવા માટે તૈયાર કરી લઈએ. તો મેં છે ને એક પ્લેટમાં લઈ લીધી છે. હવે આપણે એને તેલ ગરમ થઈ જાય અને ચેક થઈ જાય તેલ કે ગરમ થઈ ગયું છે તો ગરમા ગરમ તેલમાં આપણે ચકરીને નાખી દઈશું. બરાબર, જેટલી સમય 8, 7, 8 જે પ્રમાણે મોટી નાની સાઇઝ હોય એ પ્રમાણે આપણે બકડિયું ભરી દેવાનું છે. બરાબર, અને ત્યારબાદ કોઈએ ચકરીને અડવાનું નથી. ફૂલ ગેસે એકદમ સરસ પાકવા દેવાની છે. ત્યાર પછી જ એને પલટો મારવાનો છે. બરાબર છે, જો આપણી ચકરી એકદમ સરસ ક્રિસ્પી બને કે નહીં તમે ટ્રાય કરજો મિત્રો. ખાવામાં ખૂબ સરસ અને બધાને મજા આવી જશે. વારંવાર ખાવાનું મન થશે એવી ચકરી બનશે, કડક અને સારી એવી. તો જો આપણી ચકરી એમ લાગે ત્યારે આપણે એને પલટો મારી દેવાનો છે. બરાબર, બળવા દેવાની નથી, નોકર છે ને આનો ટેસ્ટ સેજ એવો કાળો પડી જશે ને તો બરેલી લાગશે. બરાબર, એટલે મીડિયમ પછી કરી દેવાનો છે ગેસ અને મીડિયમ ગેસે પકવી લેવાની છે આપણી ચકરીને. એનો જો અમે જુઓ આવો કલર આવવા માંડે અને આપણે ઝારામાં લઈ અને તમે જોઈ શકો છો એવું લાગે તો સેજ એવી ઉછાળી અને જોઈ લેવાની કે ખખડી ગઈ છે તો આપણી ચકરી તૈયાર છે મિત્રો. બરાબર,
તો આવી ચકરી શીખવા અને બનાવવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો એકવાર, ને તમે પણ આ ચકરીનો વિડીયો જરૂર ટ્રાય કરજો. તો હવે આપણી ચકરી તૈયાર થઈ ગઈ છે એવું આપણે લાગવા માંડે કે કલર આવી ગયો છે સરસ, તો આપણે એને એકદમ સરસ ઝારામાં જો આવી રીતના ભરી બરાબર. અને હવે આપણે આવી રીતના આમ ખખડાવીએ ને એટલે ખબર પડી જાય એકદમ સેજ અવાજ આવવા લાગે કે નહીં હવે આપણી ચકરી એકદમ સરસ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો બરાબર તેલ નિતારી અને આપણે કાથરોટમાં જેમાં મેં સેજ એવું પસ્તી રાખી દીધી છે જેથી આપણું તેલ શોષી લે. તો તૈયાર છે આપણી માર્કેટ જેવી મળતી ચકરી. થેન્ક યુ.